જસી 19 રુદ્રમાંથી પહેલા 3 રુદ્રની કથા શું છે એમને જણાવી દઈશ પ્લીઝ. હા, તો હવે આગળના 3 રુદ્ર એટલે ભૈરવ, દુર્વાસા અને યતિનાથ. ભૈરવ એટલે મેં તમને જે કેતકીના ફૂલવાળી વાત કરી હતી 2 દિવસ પહેલાંની રીલમાં, એમાં બ્રહ્માજીનું જે માથું વાળે છે એ ભૈરવ. એટલે તમને ખબર પડી ગઈ કે એ કેવી રીતે ઉત્પન્ન થયા. પછી આવે છે દુર્વાસા ઋષિ. હવે દુર્વાસા ઋષિનો જન્મ એટલે અત્રિ ઋષિ અને માતા અનસુયા. એ બહુ શિવભક્ત હતા અને એમને ઈચ્છા હતી કે શિવજીનો અંશ જ એમના પુત્ર રૂપે જન્મે અને દુર્વાસા ઋષિનો જન્મ થયો. આપણે જાણીએ છીએ કે શિવજીનો અંશ એટલે કેટલા ક્રોધિત હતા અને કેટલી જગ્યા ક્યાં ક્યાં શ્રાપ આપેલા છે ને એ બધું આપણે ઘણી બધી વસ્તુઓ જાણીએ છીએ. બીજી આગળ જતાં એમના જ્યારે રીલો આવશે ત્યારે હું સમજાવતી જઈશ. ત્યાર પછી છે યતિનાથ. હવે યતિનાથની કથા એવી છે કે શિવભક્ત હતા. આહુક અને આહુકા શિવભક્ત હતા અને બહુ જ ગરીબ હતા. હવે એક વખત એમના ઘરે એક યતિ સ્વરૂપે શિવજી આવે છે અને એમનું ઘર નાનું હોય છે છતાં પણ એમના ઘરે એમને સગવડ કરી દે છે, આશ્રય આપે છે. એમની સેવાથી ખુશ થઈ અને શિવજી એમનું સ્વરૂપ પ્રકટ કરે છે અને એમને વરદાન કહે છે. તો એ એમને કહે છે કે તમે અમારા ઘરે પુત્ર રૂપે આવો. એટલે યતિનાથનો જન્મ થાય છે. અને આ યતિનાથ એટલે આગળ જતા કુરુવંશ અને યદુવંશ એટલે શ્રી કૃષ્ણ અને કૌરવ પાંડવોવાળા જે વંશ છે એનો એક મૂળ, મતલબ ત્યાંથી પછી આગળ એ વંશ શરૂ થાય છે. તો એનું કનેક્શન ઇનડાયરેક્ટલી યદુવંશ અને કુરુવંશ સાથે પણ છે. હર હર મહાદેવ.